નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 જાન્યુઆરી 2026 માટે જનરલ નોલેજ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 જાન્યુઆરી 2026 જનરલ નોલેજ. પહેલો પ્રશ્ન છે, રાવણ પહેલા લંકાનો રાજા કોણ હતો? સાચો જવાબ છે કુબેર, જે આપણે ધનના દેવતા કહીએ છીએ. એ કુબેર રાજા રાવણ પહેલા લંકાના રાજા હતા. બીજો પ્રશ્ન છે, કયા પક્ષીએ રાવણ સાથે યુદ્ધ કરીને સીતા માતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો? સાચો જવાબ છે જટાયુ. ત્રીજો પ્રશ્ન છે, હનુમાનજીને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું? સાચો જવાબ છે દેવરાજ ઇન્દ્રએ આપ્યું હતું. ચોથો પ્રશ્ન છે, રામાયણ કયા દેશની રાષ્ટ્રીય પુસ્તક છે? સાચો જવાબ છે થાઈલેન્ડની. પાંચમો પ્રશ્ન છે, હનુમાન ચાલીસાના રચયિતા કોણ છે? સાચો જવાબ છે તુલસીદાસ. છઠ્ઠો પ્રશ્ન છે, રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે? સાચો જવાબ છે 24,000 શ્લોકો છે. સાતમો પ્રશ્ન છે, હનુમાનજી અને રામનું મિલન કયા પર્વત પર થયું હતું? સાચો જવાબ છે ઋષિમુખ પર્વત ઉપર થયું હતું. આઠમો અને છેલ્લો પ્રશ્ન છે, રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા? સાચો જવાબ છે 3 વાર. તો આ હતા 17 જાન્યુઆરી 2026ના જનરલ નોલેજ અને તેના પ્રશ્ન. આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, કારણ કે આવા જ નવા જનરલ નોલેજ અને કરંટ અફેરના વિડીયો લઈને તમારા માટે લાવતો રહીશ અને તમને એક્ટિવ રાખીશ. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.